જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વધુ એકવાર કરાલી પોલીસ બુટલેગરો માટે પડકાર બની છે તેની. જી હા, કરાલી પોલીસે 3 દિવસમાં 2 મોટા કારનામા કરી પરપ્રાંતમાંથી કાર મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવી 2 કાર સહિત 18.29 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપે કર્યો છે. જ્યાં કરાલી પોલીસ મથકના પીઆઈ દેવાંગી પંડ્યાએ ગુજરાતના વેદીઓ સામે લાલ આંખ કરી છે. પરપ્રાંતમાંથી પોતાના પોલીસ મથક હદ વિસ્તારમાં થઈ ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડી ગુજરાતના યુવાધનને નશાખોરીના ખપ્પરમાં ધકેલનારા બુટલેગરો પીઆઈ દેવાંગી પંડ્યાની નજરથી બચી નહીં શકે. 3 દિવસ પૂર્વે પણ કરાલી પોલીસે રંગલી ચોકડી ઉપરથી એક નંબર વિનાની બ્રીઝા કારને ફિલ્મી ડબે પીછો કરીને ઝડપી પાડી હતી. જોકે પોલીસ પીછો કરતી હોય કારને રોડની સાઈડમાં ખાડામાં કુદાવી દઈ અંધારાનો લાભ લઈ ચાલક નાસી છૂટ્યો હતો. કારમાંથી ભારતીય બનાવટનો ₹3,52,800નો દારૂ અને બ્રીઝા કાર મળી કુલ ₹11,52,800નો મુદ્દા માલ પોલીસે ઝડપ્યો હતો. અને ત્યારબાદ ફરી એકવાર બાતમી આધારે રંગલી ચોકડી ઉપર વોચ ગોઠવી બેરિકેડિંગ કરી મધ્યપ્રદેશ તરફથી દારૂનો જથ્થો ભરી ખાંટિયાવાડ બિંડોલ થઈને એક સફેદ હુંડાઈ વરના કાર રંગલી ચોકડી તરફ આવતા તેને રોકી ચેક કરતા વરના કારની ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો હોવાનું જણાઈ આવતા વરના કારના ચાલકને રાઉન્ડ અપ કરી દારૂના જથ્થાની ગણતરી કરતા 180 mlની પ્લાસ્ટિકની બોટલ નંગ 1300 જેની કિંમત ₹1,75,500 તેમજ GJ6DQ 3115 નંબરની વરના કારની કિંમત ₹5 લાખ મળી કુલ ₹6,76,500ના મુદ્દામાલ સાથે દારૂની ખેપ મારતા કાર ચાલક જેતુસિંહ ધનસિંહ ડાવર રહેવાસી ગામ પલાસદા પટેલ ફળિયા તાલુકા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશનાની અટકાયત કરી કરાલી પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધી ઝડપાયેલા જેતુસિંહ સાથે નશાના આ કારોબારમાં અન્ય કોની સંડોવણી છે તેની પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કરાલી પોલીસ મથકના પીઆઈ દેવાંગી પંડ્યા દ્વારા દારૂના એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડી આરોપીઓને ઝડપે કર્યા હતા. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.